તો આગળ સમાચારમાં વાત કરીએ તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો કહી શકાય કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતમાં શોધખોળ કરવામાં આવી, જેમાં તાપી નદીમાંથી પિસ્તોલ અને મેગઝીન મળ્યા। આરોપીઓએ સુરત તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હતી। મુંબઈ પોલીસે 2 દિવસ સતત તાપીમાં શોધખોળ કરી અને જે બાદ ઇન્સ્પેક્ટર દયા નાયક અને ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। શોધખોળ કરતા બંને રિવોલ્વર અને મેગેઝીન મળ્યા। તો બીજી તરફ 24 કલાકમાં હથિયારો પણ શોધી કઢાયા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો, જેમાં તાપી નદીમાંથી પિસ્તોલ અને મેગઝીન મળી આવ્યા છે। સમગ્ર મામલે શોધખોળ યથાવત રાખવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, હાલ કહી શકાય કે પોલીસે શોધખોળ હાથ ધરી અને પિસ્તોલ પણ મળી આવી છે નદીમાંથી, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જે છે તે સુરતમાં સતત 2 દિવસથી તપાસમાં જોતરાયા છે, કારણ કે જે પ્રકારે મુંબઈની અંદર જે સલમાન ખાનનો બંગલો છે તેની બહાર જે પ્રકારે 2 વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બંને આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ભુજ ખાતેથી પકડી પાડ્યા હતા। તેની તપાસમાં ખુલાસો થયો હતો કે સુરત ખાતે આવેલી તાપી નદી જે છે તે તાપી નદીમાં બંને વ્યક્તિઓ જે છે તે હથિયાર ફેંકવા માટે આવ્યા હતા અને આ સમગ્ર મામલે જે કહી શકાય કે આખો કડી જે છે તે લોરેન્સ બિસ્ને સુધી જઈ રહી છે અને આ તમામ 2 જે આરોપીઓ હતા તે બંને આરોપીઓ તેમના ઈશારે ક્યાંક કામ કર્યું તે પ્રકારની કામગીરી અને વિગત જે છે તે સામે આવી રહી છે। જે પ્રકારે આ બંને વ્યક્તિઓ જે છે તે અહીંયા સુરતમાં સ્પેશિયલ તાપી નદીમાં રિક્ષાની અંદર આવ્યા હતા, તાપી નદી કિનારે રિક્ષામાં આવી અને આ જે પિસ્તલ જે છે તે પિસ્તલ અને કાર્ટીજ જે છે તે મેગઝીન જે છે તે તાપી નદીમાં ફેંક્યા હતા અને તે દરમિયાન વિડીયો કોલ કરી અને વાતચીત પણ ચાલુ હતી અને વિડીયો કોલમાં આ પ્રકારે હથિયાર ફેંકવામાં આવ્યા હતા અને સ્પષ્ટ કહી શકાય જે પ્રકારે અનમોલ બિસ્નોય જે છે તેમની સાથે વિડીયો કોલમાં પણ વાત કરી હતી। આ તમામ વિગતો જે છે અત્યારે સામે આવી રહી છે ને કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના જે છે તેને લઈને પોલીસ જે છે મુંબઈ પોલીસ સુરતની અંદર સતત 2 દિવસથી કામગીરી કરી રહી હતી અને 24 કલાકની અંદર આ પ્રકારે હથિયારો જે છે તે તાપી નદીમાંથી શોધી કાઢ્યા છે, કારણ કે તાપી નદીમાં જે છે તે મરઘીવાઓને ઉતારવામાં આવ્યા હતા અને આ મરઘીવાઓ જે છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક હથિયારો જે છે શોધી કાઢવામાં આવે છે, કારણ કે જે પ્રકારે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેમેરા સાથે આ લોકો જે છે તે તાપી નદીની અંદર ઉતર્યા હતા અને તેમાં જ આ હથિયારો જે છે એમાં 2 રિવોલ્વર અને કાર્ટીજ જે છે તે મળી આવ્યા છે અને કહી શકાય કે મેગઝીન સાથે જે રિવોલ્વરો બંને વ્યક્તિઓ પાસે હતી તે મળી આવી છે અને હાલ દયા નાયક અને તેમની ટીમે જે કહી શકાય કે 24 કલાકની અંદર જ આ સમગ્ર મામલે હથિયારો જે છે તે શોધી કાઢ્યો છે। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો, તાપી નદીમાંથી પિસ્તોલ અને મેગઝીન મળી આવ્યા છે। આરોપીઓએ સુરત તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હતી। મુંબઈ પોલીસે 2 દિવસ સતત તાપીમાં શોધખોળ કરી અને 24 કલાકમાં હથિયારો પણ શોધી કાઢ્યા।